આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મહુવા તાલુકાનું અને ભાવનગર જિલ્લાનું એક ખડસલિયા ગામ અને એ ગામમાં એક પાસા પટેલ અને પૂજ્ય પટલાણી રહે છે. જે પાસા પટેલ હતા એ 100 વીઘાના ખાતેદાર હતા. ઘણી જમીન હતી અને પૂજ્ય પટલાણી અને પાસા પટેલ આજ પોતાના ખેતરમાં કામ કરતા હોય છે. અને પાસા પટેલ એમના ખેતર તરફ આજ કામ કરવા માટે ધીરે ધીરે ચાલ્યા આવે. ખબર જ છે આ ભાઈ તમને એમ નથી થતા ઉતારું એમ પણ મારા હાથમાં વજન નથી. કેટલો વજન છે મારા માથે પણ હેઠું મેલી દે ને. હમણાં 1.5 ફૂટની તો 2.5 ફૂટની થઈ જાય. લે ઉતારો ઉતારો ક્યાં ઉતારું છે આયા નવે લીમડે હોય હાલો સાડા સાયા એમ તો એવો પાછા કા લીમડે તમને કહું. હા આમ તમાર ખેતરમાં વઈ જાવ. અહીં અમને દેખાવ ન કરે. તમાર ખેતરમાં વઈ જાવ. આ બાજુ અમારા હેઠામાં જ છે પણ અમે અમારે આ મુલકા વઈ જાવ તમાર ખેતરમાં. આ શેઢા વિસાવે ને એવી વાતો કરી જો. એટલે તો કહું હેઠે ઉભા રહ્યા તોય નો સારું લાગ્યું. જ્યાં પણ આમ હોય આવો આપણે કોઈ નડવું જ નથી. આમ જો તમને કહું. હા બોલ. આપણે છે ને આ પાળા બાંધી નાખવી. પાળા બાંધવા તો હે બાંધવા જોઈ ને. હા તે બાંધી નાખીએ એમાં હું વાંધો. તમારે કઈ કરવું નથી. પણ આ બીજું કોણ કરે બધું? ગામજરા કરવા છે. આઈથી આયા ફલાણે ઢીકણે. એમ નહીં મારે નાઈટમાં તો જવું પડે ને. હું નાઈટમાં તો એમણામ જવાય કાંઈ બધે? તો નાઈટમાં બધા આઈને કયો ને અહીંયા આવે કામ કરવા. ઈ થોડા આવે કોઈ. આ વીઘાનું ખેતર છે. આપણે બે થી થાય તો કઈ દાડિયા કરા હે આમાં? એને બોલાઈ લેવાય. તો તું શું કામ ની છું? કોણ? તું. તમને મારા બાપે કે કામ કરવા નથી દીધી કાઈ. તો હું તો આયા ખેતરમાં શું હોય બીજું કામ જ કરવાનું હોય આપણે. કાઈ કે લખાણ નથી કરી દીધું. આ લીલે તગારું અને આપણે પાળા બાંધી દઈએ. તો હાલો હું તો રાખો હાલો. હાલો અને તમે પાવડો લ્યો. તું એકલું નહીં બાંધ દે? લે તમારે ક્યાં જાવ? પાસા કાકા તો હું બે હું અહીંયા આપણે આમંત્રણને માન આપી અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન એવા ગભરુભાઈ કામળિયા આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમને જોરદાર તાળી વધાવશો. પધારો પધારો. હાલો હું તો રાખો હાલો કામ. હા તો હાલ. હા લ્યો પાવડો લઈ લો તમે.
તમારે હું વાવવાનું છે પેલા એ પ્રમાણે કાંઈક કેરી આંકડા બાંધવા પડે ને. વાવવાનું શું છે? હા, માઇક્રોફોન રાખો હાથમાં. આ થોડીક હેઠે આવે. અમારે અહીંયા છે ને અત્યારે તો હું હોય ઝાડ ને એવું વાવશું. એમ હા, પાણી કોણ વાળશે? પાણી તું વાળી કે હું થોડો વાળી? હું નહીં વાળું હો. કેમ? લે મારા હાથ દુખવા આવે. તે પણ હાથ દુખે તો પણ પાણી તો વાળવું પડશે ને. આમ ના વળાય કાઈ. આ પાવડો પાવડો તો પકડવો ને. હાલે દોડ પાવડો. કેવી. ઈ બધું તારે કરવાનું છે. હાલે મારે નથી કરવાનું. એવું કામ કઈ બાયું ન કરે. તો કોણ કરે? તમારે કરવાનું હોય. હા તે કાંઈ વાંધો નહીં, પાણી હું વાળી દેતું તારે. આ એમ. ચાલો હાલો બાંધી નાખો બીજું હું. હાલો ઉતાર રાખજો. ભાષા પટેલ અને પૂજી પટલાણી તેમના ખેતરનું કામ કરવા લાગ્યા છે. પણ કેવી રીતે? એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. હળિયું જોશે હળિયું જોશે સોતર જોશે તે. હળિયું જોશે હળિયું જોશે સોતર જોશે તે. રાજપરાનો હાથ માટે રાજપરાનો હાથ લાવો હાથે. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. આ પૂજી બાબુ આ પૂજી બાબુ આ. આજથી હું હળિયું આંખો ટેપા કાઢું દાદા. આજથી હું હળિયું આંખો ટેપા કાઢું દાદા. રામ કરોડી તોડી નાખ, રામ કરોડી તોડી નાખ. રક્ષ કરું દાદા. પાછો પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાછા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પૂજી પટલાણી છે નામ મારે રસોઈનું છે કામ. પૂજી પટલાણી મારું નામ મારે રસોઈનું છે કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પરસ્યો વાળી દીધો ને. શીખ્યા. થાકી જા હાવ હું હરકો શીખ્યા. પાવડો પકડતા નથી આવડતું. તગારો હરકો રહેતો એલા નથી આ આવડતું. કેટલો પાળો બાંધી દીધો આમ તો જો તું. કોઈ પાડ્યો. આ પેટાનો પાળો જો આમ. લે, તે બાંધ્યો? તમે એકલે જ કર્યું. કાંઈ વાંધો નહીં, હવે ભૂખ લાગી ખાઈ લી હાલ. ભૂખ લાગી ગઈ. તો સારું હાલો હાલો આમ અહીં આવો. હાલ હાલ લીમડાની છાયા બેસી જા. શાક હેનું લાવી? હે આ શાક હેનું લાવી એમ કહું? એ પાસા પટેલ હા હું કામ કરતો હતો. એલા આ પાળા બાંધતા હતા, હું કામ કરતા? હવે આઈને આવીએ ને બીડી પીવા. એલા ખાઈ લેવા દેની ભાઈ. અરે પછી ખાઈ જાય. હાલ બીડી લેવો હાલ. હાલ હાલ. એલા ખાઈ લેવા. અલા બીડી લેવો લઈ.
એટલે અમે મારું કામ જ કરીએ, તારું કઈ હાલતું ના લાગતું ઘરમાં. એટલે હાલતું નથી પણ ખાઈ લેવા દે એમ કહું. લા હાલે. એટલે હાથ કરે બીડી પીવા હું રાડ્યું નાખશો તું પણ. આ બીડી પીવા હાથ કર્યા તું રાડ્યું હું નાખશો એટલી બધી. એની વાતે ન ચડાય, ઈ તો વાંઢો, એને હું ખબર હોય, એને ઘરની કાઈ ન પડી હોય. હા હા તમારું ઘર ભાંગ છે, મારું ઘર થોડું એમ ભાંગી જતા છે. ભાંગી જ જાય ને. તું શું કરવા એટલું બધું પણ રાડ્યું નાખ. રાયડું નાખે જ છે ને. એની વાહે રેતા 100 વીઘા છે, ઈ વેચી નાખશે. એલી નો વેસાય 100 વીઘા એમ થોડી વેસાય. બધાને વેચાઈ જાય. કાંઈ નો વેસાય અમથી થોડી 100 વીઘા ચી છે. એટલે જાહે એમ કહો, જાહે. નો જાય ઈ મને બીડી પીવા હાથ કરે. ભૂખ લાગી ને તો હા. ખાઈ લો સાના માના. એ કાંઈ જો ઓલો. ઈ વયો જાય આયા તો. શાક લાવી. દૂધ લાવી કે દૂધ લાવી કે છાશ? સાચ હતી તે મીંદડી બોટી ગઈ. પણ તારું ધ્યાન ક્યાં હોય તો મીંદડી બોટી જીતું. બધું કઈ મારે ધ્યાન ન રાખવાનું તો હોય. ઈ બધું હું ધ્યાન રાખી દઉં તારું. રહોડામાં આવી ગઈ, તે તું ક્યાં વઈ જતી? ભાગી ગઈ. તો પછી આમ હેઠું ના લાવી ના યા. હેઠું ન લાવવું હો, આ મેં ભર્યું છે. તો વાંધો નહીં. હારું હાલો. હેલો પાસા પટેલ અને પૂજી પટલાણી એમના ખેતરે રોંડો કરવા માટે બેઠા અને રોજકા ગામથી રબારેનું મહેડામાં માવો લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે રબારેનું ચાલી નીકળ્યું છે.
હાલી હાલીને હાવ થાકી ગયું. તો સામે વડલાની હેઠે સાઈડો જેવું દેખાય છે. હાલો થોડોક વિહામો ખાઈ લઈ. ના કોણ ના પાડે. હા તમને કહું, હા બોલ. તમે ધરાણ ખાધું ને તો મારા હામ મારા હામ તારા હામ. તો હારું લ્યો, તો વાંધો નહીં. આમ જો તમને કહું, હા બોલ. મને આમથી અવાજ આવે છે. હેનો? કોક બેનું બોલતું લાગે છે. ક્યાં? આમ એટલી વાળી છે કે ને આપણે શેઢો હેઠો ન્યા. હાવ હેઠે? હા હેઠે હેઠે. ત્યાં તો કોઈ પણ લાગતું ને મને. એ તમને ન દેખાય? તને દેખાય? મને જ બધું દેખાય. ઈ મને ખબર છે. ગોદી કા? હા એ તો ઠીક, પણ જાજા ટાઈમે દેખાણી તું ક્યાં? મારે તાર બનેવી બેન કેળું કર્યું હતું કે રોજ કેળા તોડું. સાચી વાત છે. એટલે ખેતીમાં તો સારું છે ને, તો વાંધો નહીં. છોકરા સૈયા શું કરે છે? વાત તારી હાચી. વાત તો આવી હો. તે તમને કહું, હા બોલ. હું બેન આગળ આટો મારતી આવું? ના ના ના, કાંઈ નથી જાવું તારે. કેમ? હું કેમ? તો આપણને ખબર શું પડશે ને હું કામ બેઠી? લે બેન માવો હા તો જા. જાવ પછી ને. અહીંયા બેહી નો રહેતી. નહીં બેહી રહો બસ. બહુ સારો છે. આ ગઈ અને ઈવું આવી. હા જા. નકર ભાઈ બાયું નું ટેવ એવું હોય, ના જાય તો એની હારે વાતું બેહી. હે? તાર નણંદ છે આ? ના 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 કીધું ને. હા આ ગઈ ને ઈવું આવી. છે. તો હા જા. ખાયા અને ખામાં પાછી આવે. હમણાં નવા નવા લગ્ન કર્યા, હા ક્યાં દીધા? મવાન મવા દીધા. હા પેલા અમેરિકા આપેલા હતા ને બોલ ભૂરિયા ઈટુ મારીને આવી છે ને. હા ઈ તો પણ બીજું શું થાય? હમણાં બેન તું એ બેનુ. આવો બેન આવો. હું એ કહું જય શ્રી કૃષ્ણ. હમણાં ગાડી ઉપર જય ગઈ શ્રી હતી, કૃષ્ણ. વાત કરી હતી ગાડી ઉપર. ઈ તો વાત કરી. કેમ હું છું? તો ઈ થેલીમાં શું હતું? એ બળકી એ બળકી એ બેન આ જય વાડી શ્રી વાળા કૃષ્ણ આવ્યા. બેન. એ બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય વડવાળા. જય વડવા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેન હારું તો છે ને? ઢહડાતી જાય આ તો. બેન મારી હે? હાથે ગઈ ને ઉંમર તો કાંઈ નથી થઈ ગઈ. હાથ પગ દુખે બેન. માઈન 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 હાલું. લે તો બેન બજાર ખા ના હું એવું કાંઈ નથી ખાતી. તો તારે મોઢું જ બગડ્યું છે. શાક રોટલા ખાતો નથી. તો ગોબરી લાગે ખાવામાં બેન, ગોબરી લાગે. ઈ તાર ખટેલું જો ને. એ હાસી તું તાર વાગી જ રહી ગઈ. જય શ્રી કૃષ્ણ. કામમાં બધું ભૂલાઈ જાય. ક્યાં હવે ગઢપણમાં કેવું હોય? હે? તમે કેમ આયા? હે બેન તમે કેમ આયા? એ બધું નામ બામ ફામ બધું આપી દો. આખી રાશી બાશી બધું આપી દો જો. હવે બોલ બેન. બેન તારું નામ શું છે? મારું નામ? એ મારું નામ છે ને પૂંજીબેન. પૂંજી? હા. એટલે તમને કોઈ પૂંજી અહં. હે? કોણ? મને આ ઓલો બેઠો ઈ? એ મારો ભાઈડો છે હો, લાંબા ટૂંકે હાથ ન કરતી. કેમ હા મારો એકનો એક જ છે. એવું છે? હા. તે બધાની એક જ હોય. તો આને જો હમણાં જ લગ્ન કર્યા. ક્યાં કેરા? ઉમણિયા વદર. હવે મહુવા આગળ ઉમણિયા વદર ક્યાં? હા ના તોડી નાખ્યું, બીજે દીધી. એને ભાવનગર દીધી હતી ને? તો? હમ. ના ના ત્યાં દીધી હતી ને સુરત. ભાવનગર સુરત રહેવાનું હોય ને? આને જ જો બેન.
આને તો બેન સુહાગ લાંબો થયો જો હેથો જો બહુ લાંબો હે હે બેન હે બેન તો તમે હું આયા બેઠું એને ભક્તિ સમરા કાઢી ગઈ બહુ એન વરની સેવા કરી એ એમાં એવું કાઈ ન કે તમાર ભાઈને કાઈ ન કે કેમ ગમે તમાર ભાભી છે બહુ હાસવા તો તાર સેથો એટલો બધો લાંબો થાય એનો પતિ એને હાસવે તો હું તાર જોતો છે તો પસાજામાં લઈ જા જા કોને મારે જોતો ય અરે નથી. હું નો દઉં હા હું નો દઉં કોને ઈર્ષ્યા ક્યાં આવો બેટા એ આમ જો હા બેન તમે હું કામ બેઠું છો એ બેન અમે છે ને હા એમની ઈ તો કે પેલા બેન આ બધી વાડી તારી છે કે? એટલે જ મેં પૂછું છું હમ. આ તમે હું કામ બેઠું છો એમ લે હાલ એ અમે છે ને હા માવો વેચવા જઈએ માવો વેચવા અને હાલી 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 હા થાકી ગયો હા હા અને એમાં પાછું કે આ તડકો કેવો પડે બહુ એ ચાલી ના એકતા દુખે કપાસી દુખે બેન તે હારું બેન બધું પાવ લે બેન આ વાડી અમારી છે તો લે આમ જો દેખાય ત્યાં લગીને અમારી જ છે નજર પોકી ચાવું દે અરે હા હે ત્યાં છે. ઓહો તો જાજી બધી બેન જાજી એટલે 100 વીઘા છે તો એ કુવો છે કે હે 3 કુવા છે એટલે આ વાતો કરવા અહીંયા બેહી ગઈ લ્યો બાયુની ખબર જ હોય મને કલાક થઈ ગયા અહીંયા ને અહીંયા. પાણી પીવું છે એ! બેજો પણ પાણી આને ક્યાં રાયડું નો નાખે એ ના હમણાં જાવ ને એટલે કેતી આવું હા હા. લો હો પાણી લેજો એને પાણી પાતી આવું હા અને એને તગારું મુક્તિ આવજે એ બે હાલ હાલ તગારું મુક્તિ આવજે ને પાણીનું જાને બેન ઘોનારી નાખી તમે આડા તો પણ બહુ ઉતાવળ પણ ન્યા વાતો કરવા બેહી ગઈ મને ખબર હતી પૂછવું પડે હું કામ પૂછવું બેઠું પડે? છો, હું કામ નહીં કેટલી વાર લાગી આગળ એક ઘડીકમાં વહી આવું પણ આવી ગઈ તમારો હાથ સાંભળી ગઈ ને તો વહી આવી હું હાથ સાંભળી ગઈ 10 હાથ કીરા મેં અહીંથી હવે આમ કા સૌજીભાઈ? ઈ બેનું તરસી ચૂસે ને પાણી પાઈ આવું હજી પાણી પાવા જાય ત્યાં એટલે 5 ની વાગી જાય તો પાણીના પૂન કહેવાય આ પાયા આપણને જા પૂન મળે નાળિયેરી ઘણ્યું છે પૂજી બાબુ તમારી વાડીમાં. નાળિયેર તોડતા નહીં હો ભાઈ હાશ પાણી પાઈ દે લે. ભગવાન તારું સારું કરશે ફોતરી બાંધી દે પેલા એટલે આ ના વહી ગઈ પાછી હે આ ભાંભોડા નાખે આને પાણી નો પવાય હે ઓય એટલે સાંભળ હે? એને મગજ વયો ગયો છે એટલે સાંભળ એ હું કહું બેન હા બેન 1 કલાક બેહીને આવીને પાછી ગઈ લ્યો આપની વચ્ચે અત્યારે બાલા હનુમાન રામા મંડળ રેલિયાથી પધાર્યું છે એમને જોરદાર તાળી વધાવશું પધારો પધારો જો જો હું કહું છું હા ખારું છે હો પાણી ખારું છે દાનના પાણી એવા જ હોય અમારા એન પાસે એવું છે હા આજ આવતી મોકળી આવતી રહે અરે હું અહીં બેઠી એ સાંભળ હા આ બધી વાડી તારી મારી કામ બધું તારે જ કરવાનું મારે જ કરવાનું મારા ભાઈને પાવડો પકડતા નથી આવડતો નથી તગારું હરખું કરતા આવડતું હારું કાઈ વાંધો નહીં તાર વાડીના શેઢે વિહામો ખાધો હા કંઈક વાસણ લેતે માવો વેચવા જઈ તો માવો વિશું તો? એ માવો વિશું છે હો હે તને બેન. પેલા તો કીધું હારું આમ જો બેન હું લેતી આવ વાસણ લેતી હા આવ કંઈક લેતે આવ. અમે તાર વાડીના શેઢે બેઠા એટલે થોડો થોડો માવો અમે દેતા તો જાય હવે પાણી એમને પાણી પાયું અમે તને માવો ખવડાવી જા ફટાફટ હારું ઉતાવળ બેન રાખ, હો. હારું હારું ભગવાન તમને હા. હારું કરે તો બેન પાણી નથી પીતા ગાગર લેતી જાવ ને હા લે હાલ હાલ હવે જા બેન યારું નીકળો લાગે
તમને કહું આ તો હું એટલી બધી એની હારે વાતો કરતી હતી. પાણી પાયું પાણી તો પાવું કે ન પાવું બહુ કામ હે ભાભી, નીરાજે પાણી બહુ પીવાનું. કામ. ઈ તો બેન હું કહેવાય જેને ખેતીવાડી હોય ને આપણે માળઢોર માંથી ઉછ્યું નથી આવી છે ને પણ કેટલા વીઘા ઈ જમીન બેનું છે? માવો અને આને વેચે છે. હો વીઘા માવો જમીન. તો- તમારે ખાવું માવો? હે? ના ના આપણે હું ન ને માર લેવું. ભાભી જો ભાવને સવારમાં કેવો 5 વાગ્યાની ઊભી ભાવ થાય હારો છે, હા. હારો છે. એમ. માર ભાભી રસોડું કરે ને આ તો હું એમ વાસિંદુ કરીને પાછી કરું. બેહવા જાય છે, એવું લાગે. હું તો કાંઈ ન કરું હો. હા, મારા ભાભી કર્યા કરે, હું કાંઈ ન કરું. તો માવો લઈ આવું હો. આ જા હજી પાછી બેહવા જા માવો લેવાનું બાને. માલઢોર ને એવું કઈ છે કે હા છે ને? હું રાખો હાંડિયા ના ના, ગાયું ને ભેહું છે ને? તો દોવે કોણ મારા ભાભી હે? તો લે બેન, આ તું ખાજે અને તાર વરને ખવડાવજો હો. એમ બેન હા. દેવો પડે, આપણે વિહામો ખાધો ને. મેં બેન પાણી પાયું એમ નથી કીધું મેં આલે બેન તું ખાજે ને તાર નણંદ ને ખવડાવજે. મારા નણંદ ને હા. હારું બેન હારું નણંદબા તમે તો આપો થોડોક માવો ભાભી આમ તો તમે આપી દ્યો ને. જો હું આપી દઉં લે બેન તું ખાજે ને તાર ધણીને ખવડાવજો હા બેન તું બેન આપે છો હા વાહ બધા બેન આપી વાહ આ તું ખાજે, હા હા બેન આ તું ખાજે અને આ તાર ધણીને ખવડાવજે અને આ તાર હાહુને ખવડાવજે અને આ તારા છોકરાને ખવડાવજે. અરે બેન આજે તમે કયો છો કે તારા છોકરાને ખોરાક છે બેન? એમની તને માવો દીધો તોય તને વાંધો લે. અરે હા બેન, કરો લ્યો. મારી એકે દીકરો નથી બેન. લ્યો. અરે બેન અમે તો વાંચ્યા છે બેન, અમે વાંચ્યા છે. એમાં રોમા સાની રહી જા બેન બસ સારી એમાં રોવાનું ન હોય. ભગવાનના ઘેરે દેર હોય અંધેર ન હોય. આ તારી 100 વીઘા જમીન છે, નળના ગાડા કઈ નળમાં ન રે બેન. પણ સાંભળ, ભગવાન પર ભરોસો રાખજે. અને અમે તો એવું પણ સાંભળ્યું છે કે અહીંયા રણોજાની અંદર રામદેવ પીર બાપા પ્રગટ પૂંજાય છે બેન. એના પર વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખજે. જો તારા ઘરે સંતાન સુખ થાય તો તું, તારો ઘરવાળો અને તારા બાળક ભગવાનની જાત્રા કરવા જાજો. ભલે બેન. હો? હા બેન. હા, ભગવાન ઉપર ભરોસો રાખજે બેન. ઠાકર કહી દી અંધારું ન થવા દે બેન. હારું બેન, અમારે મોડું થાય છે, ભલે બેન. અમે જય નીકળીએ હો. શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય વટવાળા હો બેન. એટલે આ હું લાવી તું એટલો બધો માવો લાવી? વિહામો લઈ રબારેનો માવો વેચવા માટે રંગપુર તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યું છે.
હા આજે મારે તમને એક વાત કેવી છે હા કેને પણ કે ઓલી બેનું નહોતી હા રબારણું, હા હું એની પાણી ભર પાવા ગઈ અને હું માવા લેવા જ્યારે ગઈ ને હા ત્યારે આપણી દુઃખની વાત કરી હું વાત કરી કે માવો આપતા એક બેન બોલી કે આલે આ તું તારા ધણીને ખવડાવજે, તું ખાજે અને તારા દીકરાને ખવડાવજે. ત્યારે મેં એને કીધું કે અમે તો પાપી પેટી વાંજ્યા છીએ, મારે એક પણ સંતાન નથી. તો એને શું કીધું? તો એ આપણને કીધું કે રણુજામાં પ્રગટ પીરાણું એવા રામદેવજી મહારાજ છે, તો એમની માનતા રાખો તો આપણા ઘરે પારણું બંધાય છે. અને જો પારણું બંધાય તો આપણે બંને અને આપણા દીકરાને પગે લગાડવા જવાનું છે. તો આજથી આપણે માનતા રાખીએ. કાંઈ વાંધો નહીં. હાલો. આવી રીતે રબારણુએ પૂજ્ય પટલાણીને કીધું છે કે તું રામદેવજી બાપાની બાધા રાખ, એમની માનતા માન. જો તારા ઘરે બાળકનો જન્મ થાય ને તો એ બાળકને લઈ રણુજામાં જઈ રામદેવજી બાપાને પગે લગાડજે. પૂજ્ય પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે કે હે રામદેવજી મહારાજ, હે નોંધારાના આધાર, જો મારા ઘરે એક બાળકનો જન્મ થાય ને તો મારા બાળકને લઈ અને રણુજામાં આવી તમને પગે લગાડીશ. ત્યારે રામદેવજી બાપાના પ્રતાપથી પૂજ્ય પટલાણીના ઘરે એક બાળકનો જન્મ થાય અને એ બાળકને ઘોડિયામાં સુવડાવી જેમ મા યશોદા જેમ કાનુડાના હાલરડા ગાય એવી રીતે પૂજ્ય પટલાણી એમના દીકરાના રૂડા આવા હાલરડા ગાય છે. અહીંયા પૂંજી પટલાણી તેમના દીકરાના હરડા ગાય છે. તો કોઈ ભાઈઓને પૈસાનો ઘોર કરવો હોય એને અહીંયા સૂટાની વ્યવસ્થા આપણે કરવામાં આવેલી છે. જે કોઈ ભાઈઓને હાલડાની અંદર જે હાલડામાં પૈસાનો ઘોર કરવો હોય ત્યાંથી સૂટા લઈ જાય અને આપણે કંકોત્રીની અંદર જે નામાવલી સોંપવામાં આવી છે, જે ભાઈઓ અહીંયા હાજર હોય એ અહીંયા પૈસા જે લખાવેલા છે, અનુદાન કરેલું છે, એ અહીંયા ટેબલે અત્યારે જમા કરાવજો. કારણ કે આજ ને કાલ 2 દિવસ આપણી પાસે છે. એટલે જે ભાઈઓ અહીંયા હાજરમાં આવ્યા હોય
અને જે અહીંયા અનુદાન જે અહીંયા લખાયેલું હોય કંકોત્રીની અંદર એ અત્યારે અહીંયા પૈસા ટેબલે કાઉન્ટર ઉપર જમા કરાવવા નમ્ર વિનંતી. બોલો
બેડુની બોજ હા બેડુની બોજ હા ખડખલિયા ગામ ખડખલિયા ગામ ખડખલિયા ગામ મળતા ગામ મળતા ગામ મારી નીંદર મારા નિહાળો એ ગાના મે કાયા અમી અલ્લરે બાળો મારી
હા પાસા કાકા અહીંયા આપણે કંકોત્રીને માન આપી યોગેશ્વર ટ્રાવેલર્સના માલિક દિનેશભાઈ 5 પીપળાથી અહીંયા પધારી રહ્યા છે એમને જોરદાર તાળી વધાવશું ખૂબ ખૂબ ધન્યવાદ પધારો પધારો દિનેશભાઈ પધારો તમને કહું એ બોલ આનું નામ આપણે શું રાખવું? હું રાખું તમે કયો ને. આપણને રામદેવજી પીર બાપાએ આપેલો છે કે નહીં દીકરો? એમ નહીં, તમે કયો તો ખરી. હે આ નામ આપણે ખીમો રાખી તો એવું ન રખાય. તો પાછો ના ના, એ તો મારું નામ રાખ્યું તે. એમ ને? હા યાદ છે ને તમારું નામ? તો ભલે. ભીખો રાખવો? ના ના, તો? એવા નામ ન રખાય. એ તમારા હારા નામ નથી. હે? તો હું નામ રાખું કે? એ છે ને ધમો રાખો. ના ના, તો મારું જેઠું નામ છે. તમે કયો તો શું નામ રાખો હવે? કમો રાખું? કમો નહીં, વાવ તો નારીના કેવટા. એ તો મારા દેર નથી. આમ જોવો, બોલ. આ રામાપીર બાપાએ દીધેલા રાખે નહીં, તો આનું નામ રામો રાખી. હા તો રામો રાખી દઈએ. બરોબર ને? હા હા, તો આમ જો તમને ખબર છે ને આપણે માનતા હતી હા હે પુત્રને પારણું બંધાય તો આપણે રામાપીર બાપાને દર્શન કરવા જવાનું છે. હા જવાનું છે. તો હાલો આપણે માનતા પૂરી કરવા જઈએ. હાલો. હાલો. આવી રીતે કુંજ્ય પંચાણી અને પાસા પટેલે એના દીકરાનું નામ રામો એવું રાખ્યું છે. અને પાસા પટેલ કુંજ્ય પંચાણી તેમના દીકરાને લઈ અને રણુજાના માર્ગે એમની માનતા પૂરી કરવા માટે એમના દીકરાને પગે લગાડવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા. રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય છે અને પાસા પટેલ અને પૂંજી પટલાણી એમના દીકરાને લઈ રણુજામાં પધાર્યા છે અને રામદેવજી બાપાના આ ચરણોમાં પડી જાય છે. અરે રામદેવજી પીર બાપા, અમે તમારે માનતા રાખી હતી અમારે ઘરે પુત્રનું પારણું બંધાય તો અમે તમારા દર્શને એમ કે રણુજા તમને તમારા શરણોની માલપા અમારા બાળકને અમારા દીકરાને લઈને અને પગે લગાડવા આવીશું, આવી માનતા રાખી હતી પ્રભુ. અરે હા પાછા પટેલ, તમારી માનતા હું અહીંયા પગ કરું છું અને દીકરો તો તમારું નામ રોશન કરશે. બહુ સારું પ્રભુ.